ચાલો ભાઈ, આ જુઓ કોલ્હાપુરની અંદર આ વિસન ઘરગુતી કોલ્હાપુરી મસાલે કરીને દુકાન છે. આ દુકાનની અંદર આપણને આપણા મહારાષ્ટ્રીયન જે મસાલાને જોતા હોય ને તો એ સરસ મળતા હોય છે. અને દુકાન પણ સારી છે. જો આ બધું આ રીતે અહીંયા લગાડેલું છે અહીંયા આમ. અને અહીંયા એ લોકો શું વેચે છે જો આમાં લખ્યું છે ઘરગુતી કાંદા લસણ ચટણી, કોલ્હાપુરી ગરમ મસાલા, મિસળ મસાલા, આ બધું લખેલું છે. અને સાથે ગોળ પણ રાખે છે. આ ઘણી બધી વસ્તુઓ છે. જો તમને અહીંયા દેખાશે, ખાલી ગોળ નહીં, આ બધી બરણીઓની અંદર અલગ અલગ વસ્તુ છે. ઉપર કંઈક આ બોટલમાં સિરપ છે. અને દુકાન ઘણી સરસ છે. જો આ બાજુ ગોળ છે, આ ગોળ કોલ્હાપુરી પીળો ગોળ સફેદ આવે ને એ પણ છે. અને આ રીતે બધી રાખે છે. સૂકો મેવો પણ રાખે છે ભાઈ. અને ખાસ તો આમાં એ છે કે જો કોલ્હાપુરી મિસળ મસાલા, કોલ્હાપુરી તાંબડા રસા મસાલા, મટન કરી મસાલા, પાંડરા રસા મસાલા, આ મિસળ મસાલા કોલ્હાપુરી અને આ તાંબડા રસા મસાલા, આ બધી વસ્તુઓ છે એ આવી રીતે જો આમાં સરસ રીતે ગોઠવીને રાખેલી છે હમણાં બધી. અને ઘણી બધી જાતના મસાલા તો ખૂબ જ રાખ્યા છે. અને સાથે આ જે બરણીઓ છે ને આપણે ગુજરાતની અંદર આવે એ રીતે જો આ બરણીમાં એમાં કંઈક લખ્યું છે. એક કાળા મસાલા છે, એક કાંદા લસણ મસાલા છે, આ માંડવાળી મસાલા છે. તો આ રીતે આ બરણીઓની અંદર આવી રીતે રાખ્યા છે. જો બરણી કેટલી સરસ મજાની કાચની મોટી ગોળ બરણીની અંદર બધું રાખેલું છે. અને પોતે પેકિંગ જે કરેલું છે એ પેકિંગ પણ અલગ સામે તમને આ રીતે દેખાય છે. તો પેકિંગ પણ છે. અને વસ્તુ ઘણી સારી અહીંયા રાખેલી છે. ચોખા પણ આપે છે સરસ. તો મિત્રો, દુકાન ઘણી સારી છે. અહીંયા હું બીજી વાર આવ્યો છું, મુલાકાત લઉં છું. અને અહીંથી થોડુંક અત્યારે લઈશ. બાકી એમનું ભાઈ આખું આમાં એનું આ બધું બોર્ડ જ મારેલું છે. શું અહીંયા મળે છે, કેટલી બધી વસ્તુઓ મળે છે, દુકાન સારી છે. આવો તો તમે જરૂર વિઝિટ કરજો અહીંયા. ચાલો આવજો ભાઈ.